આ આવી ગઈ છે અમારી ગાડી ને આ છે અમારું ઘર. તો આજે જવાનું છે ફરવા માટે. તો નીકળી ગયા છે ફેમિલી સાથે ફરવા. તો ક્યાં ક્યાં જવાનું છે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો તો તમને બતાવશું. આ ગાડીમાં છે બે અમારા ટીણું. ગાડીમાં મમ્મીને પૂછ્યું કે ક્યાં જવાનું છે તો કે વેરાવળ જવાનું છે. તો ક્યાં જવાનું છે? વેરાવળ. તો આપણે જવાનું છે ઝાલાસર. તો હવે તમને ઝાલાસરનો વ્યૂ બતાવીએ ત્યાં પહોંચીએ પછી. તો અત્યારે હાઈવેનું સુંદર વ્યૂ તમે જોઈ લ્યો. અરે અરે એક વાત તો કહેવાની રહી જ ગઈ. આજે વાતાવરણ છે વરસાદવાળું. તો આજે વરસાદ પણ પડે છે. આ છે વેરાવળની ટોકીસ. તો મિત્રો પિક્ચર જોવા હોય તો આ ટોકીસમાં આવજો. બાયપાસ રોડ ઉપર છે. તો હવે આપણે સુંદર વ્યૂ જોતા જોતા જઈએ છે ઝાલાસર. તો યુ ટર્ન મારીને પહોંચવાનું છે આપણે ઝાલાસર. તો હવે આપણે ફેક્ટરીનું સુંદર વ્યૂ જોતા જોતા જઈશું આપણે આપણા લોકેશન ઉપર. તો કેટલી મોટી વિશાળ ફેક્ટરી છે. તો પહોંચી ગયા છે આપણે ઝાલાસર. આઈની ફેલાણીઓ છે આ. તો હવે આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે. તો ઝાલાસર રામદેવપીર બાપાના મંદિરે આપણે ગાડી પાર્ક કરીને હવે આપણે અંદર જવાનું છે. હવે ગાડી પાર્ક કરીને આપણે અહીંનું સુંદર વ્યૂ જોઈ લઈએ. તો અહીંના લોકો છે આ લોકો માછલી પકડવા ગયા હતા. માછલી પકડીને આવ્યા છે તો તે લોકો હોળી ઉપર કાઢે છે. ચાલો ગાઈસ હવે આપણે આવી ગયા છે વેરાવળ એટલે કે ઝાલાસર બાપાના દર્શન કરવા. તે રામદેવપીર બાપા પણ કહે છે. તો આપણી ફેમિલી અંદર વહી ગઈ છે. તો હવે આપણે મંદિરમાં અંદર જવાનું છે. તો આપણા ટીનુભાઈ આગળ જાય છે. તો હવે આપણે એની પછવાડે જવાનું છે. મિત્રો મંદિરે પહોંચી ગયા છે. હવે મંદિરમાં અંદર તમને ભગવાનના દર્શન કરાવી લો. અને આ છે મંદિરનો સ્તંભ. તો હવે મંદિરમાં અંદર આવી ગયા છે. તો આપણી ફેમિલી રામદેવપીર બાપાના દર્શન કરી લઈએ પછી આપણે કરીએ અને તમને પણ યુટ્યુબ ફેમિલી તમને પણ કરાવીએ. તો હવે મંદિરનો ઉપરનો વ્યૂ જોઈ લઈએ. તો અમારા શિવાંશભાઈ આ છે તે બહુ મસ્તી પણ કરે છે. હવે આપણી ફેમિલીએ રામદેવપીર બાપાના દર્શન કરી લીધા છે. તો હવે હું પણ દર્શન કરી લઉં ને યુટ્યુબ ફેમિલી તમે પણ દર્શન કરી લ્યો. હવે આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ. તમે પણ કરી લેજો. હવે તમને બીજા મંદિરે લઈ જાઓ. ત્યાં મંદિરે દર્શન કરી લેજો મિત્રો. આ છે નંદી મહારાજ. હવે આપણે ભોલેનાથ બાબાના દર્શન કરવાના છે. તો બોલો બમ બમ બોલે. તો હવે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ. તમે પણ કરી લેજો. ને આ છે ગણપતિ બાપા લાકડામાં છે. તો હવે પાછા હનુમાન ભગવાન આવી ગયા. પછી આવ્યા કાલ ભૈરવ પાસે. તો હવે આપણે જવાનું છે ભવાની માતાના દર્શન કરવા. તો હું પણ ભવાની માતાના દર્શન કરી લઉં ને તમે પણ કરી લેજો ગાઈસ. તો હવે નાગ દેવતાના દર્શન કરી લઈએ. તો ચાલો ગાઈસ હવે અહીંથી દર્શન કરી લીધા છે આપણે. તો હવે જવાનું છે વેરાવળ સાંઈબાબાના મંદિરે. તો આપણે ફેમિલી સાથે જ આવેલા છે. ફેમિલી સાથે જશું વેરાવળ. અહીંનું સુંદર વ્યૂ તમને બતાવી દઉં. તો આ મંદિરનો સુંદર વ્યૂ છે. હું મંદિરના ચોકની વચ્ચોવચ્ચ ઊભેલો છું. તો આ મંદિર છે. તો આ બરાબર જવા માટે ગેટ છે ને અહીંયા એક ફોટો પણ છે. અહીંનો બરાબરનો વ્યૂ દેખાય છે. સામે ફેક્ટરી છે વેરાવળની. જો મિત્રો અહીંયા ઝાલાસરને આપણે ભાટ ઉપર આવી ગયા છે. તો અહીંયા સુંદર વ્યૂ છે. તો તમને બતાવી દઉં સુંદર વ્યૂ. તો અહીંયા માછીમારો ફિશિંગમાં ગયા હતા દરિયામાં. તો જો તેની હોડી કેવી રીતે હલે છે. અને બીજી 3-4 હોડી પણ અહીંયા છે. તો તે પણ બંદરમાં આવવાની છે. જોઈ લ્યો મિત્રો. હવે આપણે જવાનું છે વેરાવળ સાંઈબાબાના મંદિરે. આપણી ફેમિલી પછવાડે છે એ લોકોમાં ફરે છે. હવે આપણે જવાનું છે. આ છે વેરાવળની મોટી ફેક્ટરી. લાઇટ હાઉસ કહેવાય તેને. લાઇટ હાઉસ છે ના રામદેવપીર બાપાનું મંદિર છે ના તેનો ગેટ છે. અને આપણી ગાડી વાં છે. તો હવે જવાનું છે આપણે. ત્યાં દરિયાનો વ્યૂ છે. અત્યારે તળિયો તોફાની બની ગયો છે. તમને મોજાનો અવાજ પણ આવતો હોય છે. અને સુંદર દ્રશ્ય વધી ગયું મિત્રો. તો આ છે મોટી વિશાળ ભાટ. જો હવે મિત્રો મોજો પટકાય છે. કેટલું મોટું ઊંચું પાણી છે એવું. ચાલો અમે બધા બેસી ગયા છે ગાડીમાં. જવાનું છે વેરાવળ. હવે આપણી ગાડીમાં બેસી ગયા છે. તો સુંદર વ્યૂ જોતા જોતા આપણે જઈએ છીએ વેરાવળ. તો મિત્રો વરસાદના કારણે ટ્રાફિક પણ થઈ ગઈ છે ને હવે આપણે વેરાવળ સાંઈબાબાના મંદિરે પહોંચી ગયા છીએ. તો ગાડી પાર્ક કરીને તમને મળીએ.
તો હવે આપણે જય બાબાના મંદિરે જવાનું છે, તો મારી પછવાડે મારી ફેમિલી જાય છે, તો હવે આપણે પણ જઈએ। હવે આપણે મંદિરમાં આવી ગયા છીએ, તો ફૂલનો નજારો તમે જોઈ શકો છો ભગવાનને ચડાવવા માટે। હવે કલ્પેશભાઈએ સાંઈ બાબા માટે હાર લઈ લીધો છે। હવે આપણે ઉપર જવાનું છે, તો આપણી ફેમિલી ઉપર જાય છે, તો આપણે પણ જઈએ ઉપર। મંદિરમાં ઉપર આવી ગયા છે, તો યુટ્યુબ ફેમિલી સાંઈ બાબાના દર્શન કરી લેજો। હવે ભોલેનાથ બાબાના દર્શન કરી લઈએ, પછી રામદેવ પીર બાપાના, ને હવે ગજાનન ગણપતિ દાદાના, જલારામ બાપાના દર્શન કરી લઈએ, પછી અંબામાના દર્શન કરી લઈએ, ને હનુમાન દાદાના દર્શન કરી લઈએ। હવે મંદિરનો ઉપરનો વ્યૂ જોઈ લઈએ, તો કેટલું મસ્ત ફોટા છે ભગવાનના સાંઈ બાબાના। હવે ઉપરનો વ્યૂ જોઈને હેઠે આવી ગયા છે સાંઈ બાબાની મૂર્તિ પાસે, તો સાંઈ બાબાની મૂર્તિના દર્શન કરી લઈએ। તો મિત્રો આપણા ગામમાંથી સુત્રાપાડામાંથી એટલે કે અહીંયા આવેલા છે બાપા સીતારામ ધૂન મંદિરવાળા, તે લોકો ગામે ગામ જઈને ધૂન બોલે છે, તો આપણે એ લોકોની ધૂન સાંભળીએ। નીચે સાંઈ બાબાની મૂર્તિ છે, તો નીચે સાંઈ બાબાના હવે દર્શન કરી લઈએ આપણે, પછી જશું બહાર। અરે થોભારો તો ખરા, એક વાત તો કહેવાની રહી જ ગઈ, વિડીયો છેલ્લે સુધી જોજો ને વિડીયોમાં બન્યા રહેજો, ને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે ગાઈસ ભોલેનાથના દર્શન કરવા આપણે આવી ગયા છે, ને હવે આપણે કરવાના છે નંદી મહારાજના દર્શન। હવે હનુમાન દાદાના દર્શન કરી લઈએ, ને પછી માતાજીના દર્શન કરી લઈએ, ને પછી ગણપતિ દાદાના દર્શન કરી લઈએ। તો હવે ટાઈમ થઈ ગયો છે ભોજનાલયમાં જવાનો, તો સાંઈ બાબાની પ્રસાદી જમી લઈએ। તો ચાલો મિત્રો જમવા। હવે બાપા સીતારામ ધૂન મંદિરવાળા જમવા જાય છે, તો હવે આપણે છાશ પી લઈએ। હવે અહીંયા આપણે હિંચકા આગળ આવી ગયા છે, તો હવે આપણે છોકરા હિંચકો ખાય છે। તો હવે અમારા શિવાંશભાઈ લસણપટ્ટી ખાવા આવી ગયા છે, તો તેના પપ્પા તેને લસણપટ્ટી ખવડાવશે। તો હવે શિવાંશભાઈ લસણપટ્ટી પરથી નીચે આવે છે। તો હવે અમારા હિતેશભાઈની ફેમિલી તે ગોળ ચકેરી છે, તેમાં બધી બધ ચડી ગયા છે, ને ગોળ ચકેરીમાં ગોળ ગોળ ફરે છે। તો હવે સાંઈ બાબાના મંદિરમાંથી નીકળી ગયા છે, તો જવાનું છે આપણે હવે ઘેરે। તો મારી ફેમિલી આવે છે ગાડી પાસે, તો આ છે આપણી ગાડી। રસ્તામાં સુંદર વ્યૂ જોતા જોતા જવાનું છે, તો આ પહેલી ટોકીસ હતી, તે જ ટોકીસ છે। તો હવે ટોકીસનો નજારો તમે જોઈ શકો છો। ટોકીસનો નજારો જોતા જોતા જઈએ છીએ હાઈવે રોડ ઉપર, સુંદર વ્યૂ જોતા જોતા। તો આપણી સાઈડમાંથી એક 4 વ્હીલ ગઈ છે, તો હાઈવે પર વ્યૂ જોતા જોતા પહોંચી ગયા છે આપણે હેરણ નદી આગળ। તો હેરણ નદીનો સુંદર વ્યૂ તમે જોઈ શકો છો। તો હેરણ નદીની પાછે આવેલી છે આ યાર, એટલે કે ખેડૂતો અહીંયા અનાજ લાવે છે। હવે આપણે આવી ગયા છે સુત્રાપાડા ફાટકે, તો સુત્રાપાડાનું ફાટકનું સુંદર વ્યૂ જોતા જોતા જાય છે આપણે સરસ્વતી આગળ, એટલે કે આ અમારા ગામની સરસ્વતી નદી છે। હવે સુંદર વ્યૂ જોતા જોતા આપણે પહોંચી ગયા છે કડવાર। તો કડવારમાં જ આ હોટલ છે મિત્રો, ક્યારેક આવો તો અહીંયા જમજો હોટલે। તો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમારા ગામમાં, એટલે કે અમારા ગામ એટલે કે સુત્રાપાડાનો ગેટ છે આ। તો હવે આપણે સુંદર વ્યૂ જોતા જોતા જઈએ છીએ આપણી ઘરે। ને મિત્રો અમારી વિડીયો કેવી લાગી લાઈક કરજો, શેર કરજો, ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવી અનનવીન વિડીયો તમને નાખશું, તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે પહોંચી ગયા છે આપણી ઘરે, ને આ છે મારું ઘર। હવે મારા ઘરે તાળું છે, તો તાળું ખોલીને આપણે ઘરે આરામ કરશું। ચાલો યુટ્યુબ ફેમિલી।